ચાર્જિંગ પૂરું થઈ ગયું છે કે ફ્રી ચાર્જિંગ પોર્ટ છે? આ રહ્યો એ. મામા, રેલવે સ્ટેશન, એરપોર્ટ કે મોલની અંદર આવી રીતે તમે ફ્રી ચાર્જિંગ પોર્ટ જોતા હશો. જ્યારે બી આપણું મોબાઈલમાં ચાર્જિંગ ખૂટી જાય તો આપણે આવી રીતે ચાર્જિંગ કરતા હોય છે. તો હવે થઈ જજો સાવધાન, તમે પણ ભોગ બની શકો છો જ્યુસ ચેકિંગના. તો મામા, શું છે આ જ્યુસ ચેકિંગ? તો એના વિશે તમને માહિતી આપું. માનો કે તમે આવી રીતે મોબાઈલ ચાર્જિંગમાં અહીંયા મૂકી દો છો, તો ઘણા બધા આવા હેકર હોય છે. એ આ ચિપ સાથે કહેવાય ને છેડછાડ કરીને આપણો જે ડેટા, જે મોબાઈલમાં અંગત પર્સનલ પ્રાઇવેસી ડેટા છે, એ હેકરના હાથમાં જઈ શકે છે. તો મામા, સાવધાન રહો, સચેત રહો. દિવસે ને દિવસે આવા નવા સાયબર ક્રાઇમ વધી રહ્યા છે અને જ્યુસ ચેકિંગના ભોગ બની રહ્યા છે, જેના કારણે વ્યક્તિની પર્સનલ માહિતી પણ લીક થઈ રહી છે. તો મામાઓ, આવી રીતે જાહેર જગ્યા પર ચાર્જિંગ કરતા અવશ્ય ચેતજો. અને મિત્રો, આના માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર હેલ્પલાઇન નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે 1930. તો મેક્સિમમ આ રીલને તમારા મિત્રો, તમારા ફેમિલી સુધી શેર કરો કે જેથી એ પણ લોકો આવા જ્યુસ ચેકિંગના ભોગ બનતા અટકી શકે. જય હિન્દ.